સાથે જ વરસાદી પાણીમાં જળચર લોકોના ઘર સુધી પહોંચી જતા લોકો હવે તેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। જૂનાગઢ જિલ્લામાં પણ કંઈક આવી જ ઘટના જોવા મળી છે। કેશોદના શેરગઢ ગામે વાડી વિસ્તારમાં નદીના પાણીમાં મહાકાય મગર આવી ચડ્યો। મગરને જોતા ખેતર માલિકે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો। માનવ વસાહતના વિસ્તારમાં મગરની હાજરી જાણે તેના કારણે ડર ફેલાતો હોય તે સ્વાભાવિક વાત હોય છે। વન વિભાગ અને નેચર ક્લબ સંયુક્ત રીતે 4 કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરવાની સફળતા તેમને મળી છે, પરંતુ આ સાથે જ મગરનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ પણ છોડી મૂકવામાં આવ્યો। તો જ્યારે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ને તેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। જળચર પ્રાણીઓ હોય છે તે શહેરી વિસ્તારમાં આવી જાય તો લોકોમાં ભયનો માહોલ પણ ફેલાતો હોય છે। આ દ્રશ્યો જુઓ કેવી રીતે આખું જે મગર છે, મહાકાય મગર, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો એક નાનકડા